ચકચાર મચી જવા પામી છે। આ મામલે જનૈયાઓએ દાહોદ પોલીસના ચોપડે ફરિયાદ નોંધાવી। ફિલ્મી સ્ટોરીને ટક્કર મારતી આ ઘટનામાં રોહિત નામનો વરરાજા જાન લઈને મધ્યપ્રદેશથી યુવતી સાથે પરણવા પહોંચ્યો હતો। જે ઘરમાં ખુશીનો માહોલ હોવો જોઈએ ત્યાં માયુસી છવાઈ ગઈ છે। સામાન્ય રીતે આ પ્રકારના કિસ્સા ફિલ્મોમાં જોવા મળે છે, પરંતુ ગઈકાલે રાતની આ ઘટના દાહોદમાં જોવા મળી હતી, જે ઘટનાએ સમગ્ર વિસ્તારને હચમચાવી દીધો છે। દાહોદના ભાટીવાડા ગામની જાન મધ્યપ્રદેશના જાલાપાડા ગામે ગઈ હતી। બાઇક પર આવેલા અજાણ્યા શખ્સોએ બોરડી પાસે જાનને રોકી કન્યાને ઉપાડી ગયા હોવાની ઘટના બની છે। માર્ગ પર અધવચ્ચે જ 20 થી 25 લોકોનું ટોળું બાઇક પર ધસી આવ્યું હતું। વરરાજાની ગાડીને ઓવરટેક કરી ધમકીઓ આપવાનું શરૂ કરી દીધું હતું। બંદૂક બતાવીને 2 થી 3 લોકોએ ગાડીની ચાવી કાઢી લીધી હતી, જે બાદ અજાણ્યા શખ્સોએ દરવાજો ખોલીને દુલ્હન ઉષાને ઢસડીને બાઇક પર બેસાડી દીધી હતી। જો કે કન્યાનું અપહરણ કયા કારણોસર થયું છે તેની માહિતી પ્રાપ્ત થઈ નથી। કન્યાના અપહરણની ઘટનાને પગલે પોલીસ સ્થળ પર તપાસ કરી વધુ કાર્યવાહીને આગળ ધપાવી છે, પરંતુ આ પ્રકારની ઘટના બનતા જાનમાં ગયેલા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે।